सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वर मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वतन्त्रस्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शङ्करार्याय वेदान्तगुरवे नमः। योऽवतीर्य इहाचार्य रूपेण यतिनां मुदे श्रीमन्नारायणं वन्दे तं हरिं करुणानिधिं मननाख्यं प्रकरणं वासुदेवयतीश्वरैः रचितं विस्तरेणाद्य संग्रहेण प्रकाश्यते। बालानामुपकाराय मम विज्ञानसिद्धये तत्र श्रीबालगोपाल कृष्णः सन्निहितो भवेत्। આપણે તૃતીય વર્ણક્રમમાં પ્રવેશ કરીએ છીએ। હવે પણ છેવટે તો જીવ અને બ્રહ્મના ઐક્યનું નિરૂપણ છે આ વર્ણકની અંદર। તો જીવ અને બ્રહ્મના ઐક્યનું નિરૂપણ કરવા માટે પહેલા જીવનું નિરૂપણ કરે છે, બ્રહ્મનું પરમાત્માનું નિરૂપણ કરે છે અને પછી બંનેના ઐક્યનું નિરૂપણ કરે છે। તો દ્વિપ્રકાર પ્રપંચ है, બે પ્રકારનો પ્રપંચ છે એની ચર્ચાથી આ વર્ણક્રમનો પ્રારંભ કરે છે। તો 16મા પાને પર કહે છે અયમ પ્રપંચ है कतिविध है यदि चेत। प्रश्न थयो अयम प्रपंच है कतिविध है, आ प्रपंच है એ કેટલા પ્રકારનો છે।
इति चेत આવો જો તમારો પ્રશ્ન હોય તો એનો ઉત્તર છે आत्मा अनात्मा च इति द्विप्रकारकः। પરપંચમાં બે તત્વ છે, આત્મા અને અનાત્મા. આ પ્રકારે આ પ્રપંચ આત્મા અને અનાત્માના ભેદથી બે પ્રકારનું છે એમ કહી શકાય. जो पहली पाद नोंद में कहसे युष्मत् अस्मत् प्रत्यय गोचरयो विषय विषण इत्यादि भाष्यम. कया बे तत्व है जेनाथी आ जगत बनेલું છે? युष्मत् प्रत्यय अस्मत् प्रत्यय એટલે તું અને હું. તો તું થી જેનો નિર્દેશ થાય છે એક અને હું થી જેનો નિર્દેશ થાય છે એ બીજું. હું થી જેનો નિર્દેશ થાય છે કે હોય છે દ્રષ્ટા છે, વિષય છે. तू थी जो निर्देश विषय से दृश्य से. दृग दृश्य दो पदार्थ स्तः इत्यादि. चलो बीजे कहवानी छे कि बे पदार्थो छे दृग अने दृश्य, द्रष्टा अने दृश्य. आम बे प्रकार बे पदार्थ कहेवाय. अस्मत् अने युष्मत् एम बे कहेवाय. हूँ अने तू एम कहेवाय. सर्वलोक अनुभवश्च અને બધાનો અનુભવ છે આ પ્રકારે કે જગતમાં બે પ્રકારના પદાર્થો છે. ન્યાય રત્નાવલી કૃતોપી. ન્યાય રત્નાવલી જેમણે રચી છે એ પણ ગ્રંથકાર કહે છે પદાર્થો દ્વિધ દૃગ દૃશ્યમ છે. પદાર્થ બે પ્રકારનો છે, દૃગ અને દૃશ્ય, દ્રષ્ટા અને દૃશ્ય. પછી આગળ કહે છે દૃગ અપી ચિદ રૂપા. દ્રષ્ટા કેવું છે? ચૈતન્ય રૂપ છે. દૃશ્ય કેવું છે? જળ છે. દ્રષ્ટા ચેતન છે, દૃશ્ય જળ છે. ભાઈ ચેતનમાં આપણા ભાગ પાડતો પાડી શકાય. ભગવાન ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં બે પ્રકારની પ્રકૃતિની વાત કરે છે. પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ. આ જે દ્રષ્ટા છે, ચેતન છે એ પરા પ્રકૃતિ છે અને દૃશ્ય છે અપરા પ્રકૃતિ છે, જળ છે. આ દ્રષ્ટા કોણ છે? અંતઃકરણની અંદર પ્રતિબિંબિત ચૈતન્યને દ્રષ્ટા કહેવાય. તો એ પણ સમજાવશે આગળ. ચિદ રૂપા ઉપહિત અનુપહિત રૂપેણ દ્વિવિધા. दृष्टांत आपे છે કે સૂર્ય હોય, આકાશમાં પ્રકાશમાન હોય અને ડોલમાં સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય. તો સૂર્ય બે પ્રકારનો થયો, પ્રતિબિંબ રૂપનો એક અને બિંબ રૂપનો બીજો. પ્રતિબિંબ કેવું છે? જળ રૂપી ઉપાધિથી મર્યાદિત થઈ જણાતું હોય અને સૂર્ય કેવો છે? ઉપાધિની મર્યાદાથી પર ઉપહિત અનુપહિત. અથવા બીજું દ્રષ્ટાંત આપીએ તો જેમ કોઈ સ્ફટિક હોય તો સ્ફટિક પણ બે પ્રકારનો એમ કહેવાય. સ્ફટિકની બાજુમાં ધારો કે આપણે લાલ જાસૂદનું ફૂલ મૂક્યું હોય તો સ્ફટિક કેવો લાગે? લાલ લાગે. એમ કહેવાય સ્ફટિકના બે રૂપ છે. એક લાલ રંગનો આભાસ એમાં પડે છે એવો સ્ફટિક, અને બીજો એના મૂળ સ્વરૂપમાં જે સર્વ રીતે શુદ્ધ છે, નિરંગ છે. તો સ્ફટિકમાં લાલ રંગનો આભાસ પડે પણ સ્ફટિક લાલ થઈ નથી, લાલ માત્ર ભાષે છે. સ્ફટિક સ્વયં કેવો છે? નિરંગ છે, શુદ્ધ છે, સ્વચ્છ છે. તો કોઈ પણ રંગીન પદાર્થ બાજુમાં મૂકવામાં આવે તો એ રંગનો આભાસ સ્ફટિકમાં પડે એટલે સ્ફટિક કેવો લાગે? રંગીન જણાય. એટલે કે ઉપહિત રંગથી જાણે કે મર્યાદિત થઈ ગયેલો, અનુપહિત અને સ્વયં પોતાનો કેવો છે? શુદ્ધ છે. તો ઉપહિતા તો ઈશ્વર જીવ ભેદેન દ્વિવિધા વગેરે વગેરે. પાછું આગળ કહેવામાં આવ્યું કે પ્રકૃતિ કેવી છે? તો કે શુદ્ધ સત્વ પ્રધાન, મલિન સત્વ પ્રધાન. વિશુદ્ધ સત્વ પ્રધાન પ્રકૃતિમાં બ્રહ્મને ઈશ્વર કહેવામાં આવ્યું
મળીને સત્વ પ્રધાન પ્રકૃતિમાં પ્રતિબિંબિત ચૈતન્ય જીવ કહેવામાં આવ્યો. એક જ બ્રહ્મ, પણ એ માયામાં પ્રતિબિંબિત થાય ત્યારે એને ઈશ્વર કહેવામાં આવે છે. અવિદ્યામાં પ્રતિબિંબિત થાય ત્યારે એને જીવ કહેવામાં આવે છે. એમ કહેવાય માયાનો વેશ ધારણ કર્યો હોય ત્યારે એ બ્રહ્મને ઈશ્વર કહેવામાં આવે છે. અવિદ્યાનો વેશ ધારણ કર્યો હોય ત્યારે એ બ્રહ્મને જીવ કહેવામાં આવે છે. આમ ચેતનના બે ભાગ છે, ઈશ્વર અને જીવ. તો ચલો, આત્મા અનાત્મા છે. આત્મા અને અનાત્મા આ રીતે પ્રપંચ દ્વિવિધ છે, બે પ્રકારનો છે. પોતે જ એક પ્રશ્ન ઉઠાવે છે, કહે છે પ્રપંચાતીતસ્ય આત્મનઃ કથમ પ્રપંચ અંતર્ભૂતત્વમ ઇતિ ન શંકિતવ્યમ. પ્રપંચ એટલે તો જગત. આત્મા કે ચૈતન્ય તો જગતથી પર છે. આ નામ રૂપાત્મક જગત જેને કહેવાય, પ્રપંચ કહેવાય, સૃષ્ટિ કહેવાય, કોઈ રીતે ચૈતન્ય આત્માને સ્પર્શી શકતી નથી. બે વિભાગ ક્યારે કહેવાય? સરખા હોય ત્યારે. પણ બે વિભાગ, જે વસ્તુ સરખી નથી, સરખી સત્તા ન ધરાવે, એને બે વિભાગ કેમ કહેવાય? દોરડું અને રજ્જુ અને સર્પ, એને બે કહેવાય. રજ્જુ કેવું છે? સર્પથી અતીત છે. સર્પની કોડી અમે કે સર્પ છે, માળા છે, દંડ છે, ભૂષિત છે, આવા વિભાગ કહી શકાય. રજ્જુ અને સર્પના વિભાગ ને, કારણ કે તો રજ્જુ તો કેવું છે? અતીત છે. તો આત્મા ચૈતન્ય તો પ્રપંચિત. પ્રપંચ એટલે શું? આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર અતીત છે. જેમ પેલો સ્ફટિક, ભલે સ્ફટિકમાં લાલ રંગનો આભાસ પડતો હોય, પણ સ્ફટિક સ્વયં કેવો છે? શુદ્ધ છે. કારણ કે લાલ રંગ, કોઈ પ્રકાર રંગ સ્ફટિકને સ્પર્શી શકે જ નહીં. ભલે રંગનો સ્ફટિકમાં આભાસ પડતો હોય, પરંતુ વાસ્તવમાં રંગ સ્ફટિકને રંગીન ન બનાવી શકે, સ્પર્શી શકે નહીં. એમ કહેવાય કે સ્ફટિક કેવો છે? રંગથી અતીત છે. અથવા તો બીજું દ્રષ્ટાંત લઈએ, જેવી રીતે આપણો અભિનેતા ભિખારીનો વેશ ધારણ કરતો હોય તો બે કહેવાય? અભિનેતા એક અને ભિખારી બીજો બે કહેવાય. કારણ કે અભિનેતા તો ભિખારીથી અતીત છે. ભિખારીપણાનો અભિનેતાને કોઈ સ્પર્શ જ નથી. તો તમે કેવી રીતે આત્માને એક પદાર્થ ગણો છો અને અનાત્માને બીજો પદાર્થ ગણો છો? એની સમાન સત્તા તો નથી. તમે બે ગણો ને એટલે શું થાય? બે સરખી રંગ, બે સરખા એવું જ લાગે. હંમેશા દુનિયામાં વાત થાય એટલે હિન્દુસ્તાન પાકિસ્તાન એવી વાત કરે. એ બે લડે છે, લડે છે. પેલો આક્રમણ કરનાર એક આક્રમક છે અને બીજો બચાવ કરનાર, એ બે સરખી કોટીના નથી. પણ દુનિયા એવી જ વાત કરે, પણ સરખા જ છે. તો તેવી સરખામણી ક્યારે થાય? બે સરખા પ્રકારની વિશેષતાઓ ધરાવનાર, બે સરખા હોય ત્યારે. તેવી રીતે આત્મા અનાત્મા એ બે ક્યારે કહેવાય? બંને સમાન સત્તા ધરાવનારા હોય. તો આત્મા તો પારમાર્થિક સત્તા ધરાવનાર છે, અનાત્મા વ્યાવહારિક સત્તા ધરાવનાર છે. અંતેથી બંને એક કક્ષા નથી. પ્રશ્ન થયો કે પ્રપંચ અતીતસ્ય આત્મન. આત્મા એટલે ચૈતન્ય જે પ્રપંચિત અતીત, જેમ કે અભિનેતા અને ભિખારી એમ બે કહેવાય. અભિનેતા, ભિખારી, રાજા વગેરે ભેદ કહી શકાય. ભિખારી કહો, રાજા કહો, પ્રધાન, બધા કહેવાય છે વેશ છે, તો એમાં અનેકતા કહેવાય. પણ અભિનેતા એક અને ભિખારી બીજો, એવું કેમ કહો છો? પ્રપંચ અતીતસ્ય આત્મના કથમ પ્રપંચ અંતર્ભૂતત્વમ. તો આત્મા જે પ્રપંચ અતીત છે એને તમે પ્રપંચ કેટલા પ્રકારનો છે? બે પ્રકારનો. કયા? આત્મા અને અનાત્મા. પ્રશ્ન શું થયો? પ્રપંચ કેટલા પ્રકારનો છે? ઉત્તર મળ્યો બે પ્રકારનો. કયા બે પ્રકાર? આત્મા અને અનાત્મા. પણ આત્મા તો પ્રપંચનો ભાગ જ નથી. અને તમે એને પ્રપંચમાં કેમ ગણો છો?
એટલે દેવતા સ્વર્ગમાં રહેતા હોય તો કેટલા બે, તો ભાઈ આ મનુષ્ય આ લોકમાં પેલા સ્વર્ગમાં છે, એ બેની તુલના કેવી થઈ શકે? કથમ પ્રપંચાંતરભૂત ન શંકિતવ્યમ, આવી શંકા ન કરવી જોઈએ. તો પછી તારું આગળ રહેશે કથમિતિ છે, કેમ કહો છો કે એવી શંકા ન કરવી જોઈએ? આત્મા ચૈતન્ય પ્રપંચથી અતીત છે, અને તો પછી એની ગણતરી પ્રપંચમાં કેમ કરો છો? કે જો એવી શંકા ન કરવી, કેમ ન કરવી જોઈએ? તો ઉત્તર આપે છે અસ્ય પ્રપંચસ્ય ચેતન અચેતનાત્મકત્વાत् આત્મનઃ ચેતન રૂપત્વાत् આત્માनं વિના પ્રપંચસ્ય અભાવાत् આત્મનઃ પ્રપંચાંતર્ભાવઃ વક્તવ્યઃ એવ. અસ્ય પ્રપંચસ્ય ચેતન અચેતનાત્મા, આ પ્રપંચ કેવો છે? ચેતન અને અચેતન બેનો બનેલો છે. જડ અને ચેતન બે પ્રકારના પદાર્થો છે પ્રપંચમાં. આત્મા ચેતન રૂપત્વાत्, આત્મા છે ચેતન રૂપ છે. તો ચેતન અને અચેતન આ બે નો પ્રપંચ હોય તો આત્મા ચેતન છે, માટે આત્મા એક થયો અને અચેતન બીજો થયો. આત્માન વિના પ્રપંચસ્ય અભાવાत्, આ બધું ગડબડ વાળી વસ્તુ છે ટૂંકમાં. એટલે કે પ્રપંચ ચેતન અચેતનાત્મક પ્રપંચ કેવી રીતે કહો તમે? પ્રપંચ તો જડ જ છે, અને આપણે જેને ચેતન કહીએ છીએ એ પણ ખરેખર દ્રશ્યની કોટીમાં જ છે. અને માટે પ્રપંચ કેવો છે? દૃશ્ય છે, જડ છે, અચેતન છે. ચલો પ્રપંચ ના કહો, પણ જીવનમાં કેટલા બે તત્વો છે? તો બે તત્વો છે જગતની, જીવનની અંદર. ટૂંકમાં આપણા જીવનને સમજવા માટે આપણે આ બે તત્વોને સમજવા પડે, તો આપણે જીવનને પૂરેપૂરું સમજી શકીએ. હવે ચેતન અચેતન કહેવું કે આત્મા અનાત્મા કહેવા પણ બે વસ્તુ છે. કે એક તો નામ રૂપાત્મક જગત છે, અને બીજું જેને કારણે એ જગત છે અસ્થિ ભાતિ પ્રિયમ એનું અધિષ્ઠાન છે. તો અધિષ્ઠાન વગર અધ્યારોપ ન હોઈ શકે, જેમ રજ્જુ વગર સર્પનો અધ્યારોપ ન હોઈ શકે. અધિષ્ઠ એવી રીતે આ નામ રૂપાત્મક જગત કેવું છે? અધ્યારોપ છે. આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ જગદ રૂપમ તતોદ્વયમ. અસ્થિ ભાતિ પ્રિય, આ શું છે? બ્રહ્મ રૂપમ ચૈતન્ય રૂપ. નામ રૂપ કેવું છે? એના પર અધ્યારોપ છે. એટલે નામ રૂપાત્મક પ્રપંચ ક્યારે હોઈ શકે? એને આધાર આપનાર, પ્રકાશિત કરનાર અધિષ્ઠાન હોય ત્યારે જ એમ કહી શકાય. કે કારણ કે પ્રપંચ તો મિથ્યા છે. મિથ્યા વસ્તુ ત્યારે સંભવી શકે જ્યારે એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર અધિષ્ઠાન હોય. તેથી આત્મા એને ચેતન કહો કે અસ્થિ ભાતિ પ્રિય કહો, એના વગર નામ રૂપાત્મક પ્રપંચ સંભવી શકે જ નહીં. એટલે ભલે આપણે નામ પ્રપંચ નામ રૂપાત્મક હોય, નામ રૂપાત્મક પ્રપંચ ક્યારે હોઈ શકે? એના અધિષ્ઠાન રૂપ આત્મા અર્થાત ચૈતન્ય હોય. ચૈતન્ય કહો, આત્મા કહો, સચ્ચિદાનંદ કહો, અસ્થિ ભાતિ પ્રિય કહો. એ દ્રષ્ટિએ બે તત્વો ગણવામાં આવ્યા, આત્મા અને અનાત્મા, અધિષ્ઠાન અને અધ્યારોપ, એવો અર્થ થયો. વાત સાચી છે કે બે સમાન કક્ષાના નથી, સમાન સત્તા ધરાવનારા નથી. આત્મા પારમાર્થિક સત્તા ધરાવનાર છે, અનાત્મા તો કે વ્યવહારિક સત્તા. આત્મા સત્ય છે, અનાત્મા મિથ્યા છે. અભિનેતા સત્ય છે, ભિખારી મિથ્યા છે. ભિખારી ક્યારે હોય છે? કે અભિનેતા હોય ત્યારે. ભિખારી કહો, રાજા કહો, પ્રધાન કહો, આ બધા વેશ છે ક્યારે હોય શકે?
એ બધા વેશને ધારણ કરનાર અભિનેતા હોય ત્યારે. એટલા માટે બે વસ્તુ ગણાવી. ભાઈ અહીંયા આપણી સામે આ ભિખારી ઉભો છે, એમાં કેટલા તત્વ છે? બે તત્વ છે. કયા બે તત્વ? તો કે અભિનેતા અને ભિખારી. એક છે સત્ય, બીજો છે મિથ્યા. એ પ્રકારે બે ગણી શકાય. તો આત્માન વિના પ્રપંચસ્ય અભાવાત. આત્મા ન હોય, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર આત્મા ન હોય, અસ્થિભાદી પ્રિય ના હોય તો નામ રૂપાત્મક પ્રપંચ હોય જ ના શકે. એટલે કહેવામાં આવે કે ભાઈ એ અધિષ્ઠાનને પણ આપણે ગણતરીમાં લેવું પડે. મુખ્ય અર્થમાં પ્રપંચ એટલે સર્જન, એટલે નામ રૂપાત્મક જગત. પણ આપણા જીવનમાં જગત પણ છે ને જોડે જોડે દૃશ્ય પણ છે, પાછો દ્રષ્ટા પણ છે. આ દ્રષ્ટાનું સ્વરૂપ કેવું છે? ચૈતન્ય, અસ્થિભાતિ પ્રિય. એટલા માટે બે પદાર્થ કહેવામાં આવ્યા, આત્મા અને અનાત્મા, દ્રષ્ટા અને દૃશ્ય, ચેતન અને અચેતન. કારણ કે દ્રષ્ટા વગર દૃશ્ય ન હોઈ શકે. જોડે દૃષ્ટાંત આપીએ તો સ્વપ્નની અંદર આપણે સ્વપ્નનો અનુભવ કરીએ છીએ. એ સ્વપ્ન જગતની કલ્પના કોણ કરે છે? સ્વપ્નનો જોનાર. સ્વપ્નનો દ્રષ્ટા છે એ જ વાસ્તવમાં સ્વપ્ન જગતની કલ્પના કરે છે, ખરું કે નહીં? એ દ્રષ્ટા જાગી જાય એટલે સ્વપ્ન પણ સંકેલાઈ જાય. જે સ્વપ્ન જગત છે એ શું છે? એ સ્વપ્નના દ્રષ્ટાની કલ્પના છે. એમ કહેવાય કે સ્વયં સ્વપ્નનો દ્રષ્ટા છે એ જ સ્વપ્નના રૂપમાં છે. દ્રષ્ટા વગર દૃશ્ય ના હોઈ શકે. સ્વપ્નના દ્રષ્ટા વગર સ્વપ્ન જગત દૃશ્ય ના હોઈ શકે. એટલે કલ્પના કરનાર છે. તે રીતે આ જાગ્રતના દ્રષ્ટા વગર પણ જાગ્રત જગત ના હોઈ શકે. ચેતન વગર જળ ના હોઈ શકે. આ જળને સત્તા સુધી પ્રદાન કરનાર ચેતન છે. એટલે ચેતન અને જળ આ બે પ્રકારના વિભાગ કરવામાં આવ્યા. એને દ્રષ્ટા અને દૃશ્ય, આત્મા અને અનાત્મા, આ પ્રકારે બે વિભાગ કરવામાં આવે. કહે છે કે આત્મના ચેતન રૂપત્વાત. એક આત્મા જ ચેતન રૂપ છે, ચૈતન્ય છે. આત્મા વિના, આત્મા વગર, ચૈતન્ય વગર પ્રપંચસ્ય અભાવાત. આ નામ રૂપાત્મક પ્રપંચ હોઈ ના શકે. અને તેથી આત્માના એટલે આપણે પ્રપંચના અંતર્ગત કહો કે ટૂંકમાં આપણા જીવનને પૂરેપૂરું સમજવા માટે આપણે આ બે તત્વોને સમજવા પડે. એટલું સમજો. આપણું જીવન છે આ બે તત્વોનું બનેલું છે, દૃક અને દૃશ્ય, દ્રષ્ટા અને દૃશ્ય, આત્મા અને અનાત્મા, ચેતન અને જળ. એટલા માટે પ્રપંચ કેટલા પ્રકારનો છે? બે પ્રકારનો. કયા બે પ્રકાર? દ્રષ્ટા, દૃશ્ય, આત્મા, અનાત્મા, ચેતન, જળ, એમ કહેવામાં આવ્યું. ભલે પ્રકાર કહીએ તો શું થાય છે કે ભાઈ એમ કહેવાય કે આ સફરજન બે પ્રકારના છે, કેળા બે પ્રકારના છે, દાળ બે પ્રકારની છે, તુવેરની દાળ, મગની દાળ વગેરે, એવું કઈ કહેવાય? એવું ક્યારે કહેવાય? બંને એક જ કક્ષાની હોય ત્યારે. એ જગતને બે પ્રકારનું ના કહેવાય. તો આપણું જીવન જે છે એ આ બે તત્વોનું બનેલું છે. અને એ બંને તત્વોને સમજીએ તો જ આપણે આપણા જીવનને પૂરેપૂરું સમજી શકીએ. અને તો જ પછી આપણે ક્યાં મુશ્કેલી છે, ક્યાં જ્ઞાન છે, ક્યાં સત્ય છે, ક્યાં મિથ્યા છે, ક્યાં સાચું છે, ક્યાં ખોટું સમજીએ. અને પછી મિથ્યામાંથી આપણે નિવૃત્ત થઈને સત્યમાં પ્રતિષ્ઠિત થઈ શકીએ. એટલા માટે આ પ્રકારની ચર્ચાની આવશ્યકતા થાય છે. તેથી આત્માને જો ગણતરીમાં ન લઈએ તો અનાત્મા નામની વસ્તુ હોય જ ના શકે. તમે અભિનેતાને ગણતરીમાં ન લો તો ભિખારી નામની વસ્તુ હોય ના શકે. તમે અસ્થિભાદી ગણતરીમાં ન લો તો નામ રૂપ નામની વસ્તુ હોય ના શકે. એટલા માટે બે કહેવામાં આવ્યા, અસ્થિભાદી પ્રિય એક અને નામરૂપ બીજું. આત્મા અનાત્મા,
ચેતન અને જળ. એ ચેતન છે એ જ દ્રષ્ટા રૂપે પ્રગટતા, મતલબ દ્રષ્ટા અને દૃશ્ય એ પ્રકારના બે વિભાગ કરવામાં આવ્યા. તો ચાલો ભાઈ, આપ કહો છો કે ભાઈ આત્મા અને અનાત્મા, ચેતન અને અચેતન બે વિભાગ છે. સારું, તો આગળ પ્રશ્ન કરીએ. તર્હિ ચેતનમ કિમ અચેતનમ કિમ ઇતિ ચેત. કોઈ ગડબડ છે? કઈ ખસે છે? જો એટલે આમ જેમ એટલે આ વસ્તુ જરા જરા આમ ખસે છે બિચારી, ઘસાય છે. એટલે આ બધું રેકોર્ડિંગમાં આવે, આ બધો અવાજ. હા, સારું. તરી ચેતનમ કિમ અચેતનમ કિમ ઇતિ ચેત. ચાલો હવે, એટલે પહેલા તો આ વસ્તુ નક્કી કરવામાં આવી કે ચેતન અને અચેતન બે પદાર્થો છે. કારણ કે ચેતન વગર અચેતન સંભવી ન શકે. માટે ચેતનને ગણતરીમાં લીધા સિવાય આપણે અચેતનને સમજી ન શકીએ. સારું, તો એક ચેતન કયું અને અચેતન કોને કહેવાય? ઇતિ છે જેવો પ્રશ્ન હોય તો ઉત્તર આપે છે. જંગમમ સર્વમ ચેતનમ સ્થાવરમ સર્વમ અચેતનમ. આ ગડબડ્યું છે. ટૂંકમાં જે જંગમ છે એ બધું જંગમ એટલે શું છે? ગતિમાન. સ્થાવર એટલે ગતિરહિત. વૃક્ષો વગેરે પણ ચેતન જ છે આમ જોવા જતો. એટલે એવું નથી કે જે ગતિ રહી છે બધું જળ છે. છતાં પણ ચાલો, એટલે હવે જંગમમ સર્વમ ચેતનમ સ્થાવરમ સર્વમ અચેતનમ એવું કહેવામાં આવ્યું. એટલે આ પ્રકારની વ્યાખ્યાની જરૂર નથી. ટૂંકમાં આત્મા અને અનાત્મા આ પ્રકારે બે પદાર્થો કયા? ચલો, દ્રષ્ટા અને દૃશ્ય કહેવાય નહીં ખરેખર તો. જો ખરેખર જો દ્રષ્ટા અને દૃશ્ય બંને એક જ સત્તા ધરાવનાર છે. દ્રષ્ટા દૃશ્ય બંને એક જ સત્તા, બંને સરખા મિથ્યા છે. એટલે પ્રપંચ એમ કહેવાય કે દ્રષ્ટા દૃશ્ય, તો આત્મા અનાત્મા ના કહેવાય. પ્રસંગ દ્રષ્ટા દૃશ્ય એમ કહેવાય. પ્રપંચ કયા બે તત્વોનો છે? દ્રષ્ટા અને દૃશ્ય. તો બરાબર છે. દ્રષ્ટા અને દૃશ્ય બંને એક સમાન સત્તા ધરાવનાર છે, બંને મિથ્યા છે. અને જે વાસ્તવિક તત્વ છે બંનેનું અધિષ્ઠાન છે. એટલે ભગવદ્ ગીતામાં આ પ્રકારે કહેવામાં આવ્યું, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. અને પરમાત્મા કેવો છે? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંનેનું અધિષ્ઠાન. ક્ષેત્રમ જાનાતિ ઇતિ ક્ષેત્રજ્ઞ. જે ક્ષેત્રનો જ્ઞાતા છે, દ્રષ્ટા છે અને ક્ષેત્રજ્ઞ કહેવાય. તો એની અને ક્ષેત્રની સત્તા સમાન જ છે. કારણ કે ક્ષેત્રજ્ઞ ક્યારે? ક્ષેત્ર હોય ત્યારે ક્ષેત્રજ્ઞ હોય, અને ક્ષેત્રજ્ઞ હોય ત્યારે ક્ષેત્ર હોય. આત્મા કહો છે બંનેનું અધિષ્ઠાન છે. એ ચાલો, હવે આ આપણે આત્મા અને અનાત્મા આ બે પ્રકારના પદાર્થો આપણે ગણીએ. તો પ્રશ્ન કરે છે, તર્હિ ચેતનાનામ અચેતનાનામ ચ પ્રત્યેકમ બહુપ્રકારત્વાત કથમ દ્વિપ્રકાર એવ પ્રપંચઃ ઇતિ ચેત. એ તમે દૃશ્ય દ્રષ્ટા
એને બે માનતા હો એ પ્રકારે તો દૃશ્યો કેટલા બધા છે, દ્રષ્ટા કેટલા બધા છે, તો બે જ પ્રકાર કેમ કહો છો? તમે કહો છો કે પ્રપંચ બે પ્રકારનો છે, એક દૃશ્ય છે, બીજો દ્રષ્ટા છે, એક જળ છે, બીજું ચેતન છે, બરાબર. પણ ચેતનાનામ અચેતનામ છે પ્રત્યેકમ બહુ પ્રકારત્વાદ. દ્રષ્ટા પણ કેટલા બધા છે, દૃશ્ય પણ કેટલા બધા છે, તો પછી એને તો બે પ્રકાર જ કેમ કહો છો? તો ઉત્તર આપે છે, શૃણુ અનાત્મા એક એવ સહ કાર્યરૂપેણ અનેક રૂપ અભૂત. અનાત્મા બહુ જણાય છે, દૃશ્ય બહુ જણાય છે, પણ ખરેખર બહુ નથી. અનાત્મા પણ એક જ છે. અનાત્મા રૂપે એક જ છે, જળ રૂપે એક જ છે, દૃશ્ય રૂપે એક જ છે. બધું દૃશ્ય દૃશ્ય દૃશ્ય, જળ જળ જળ, અનાત્મા અનાત્મા. માત્ર ઉપાધિને કારણે, આ દેહરૂપ ઉપાધિને કારણે, નામરૂપ ઉપાધિને કારણે આ દૃશ્ય કહો, અનાત્મા કહો, અનેક પ્રકારનો ભાષે છે. પણ અનાત્મા કહો એટલે બધાનો સમાવેશ થઈ જાય. જે આત્મા નથી એ દૃશ્ય છે, દૃશ્ય કહ્યું ને એટલે બધાનો સમાવેશ થઈ જાય. જે દ્રષ્ટાના જ્ઞાનનો વિષય છે, દ્રષ્ટા જેનો વિષયીકરણ કરે છે નામ દૃશ્ય. તો ટેબલ એ દૃશ્ય છે, ખુરશી પણ દૃશ્ય છે, આ મનુષ્ય દૃશ્ય છે, આ દેહ પણ દૃશ્ય છે, આ જગત સમગ્ર દૃશ્ય છે. એટલે ભલે અવાંતર અંદર અંદર ભેદ હોય, બધા શરીરની અનેકતાને કારણે, ઉપાધિની અનેકતાને કારણે દૃશ્ય અનેક ભાસતા હોય, નામ રૂપ અનેકતાને કારણે દૃશ્ય અનેક ભાસતું, પણ દૃશ્ય તરીકે એક જ છે. તો દ્રષ્ટા પણ અનેક પ્રકારના વેશને કારણે દ્રષ્ટા અનેક ભાસતો હોય, તો દ્રષ્ટા રૂપ એક જ છે. આમ દ્રષ્ટા કહ્યું ને એટલે બધા ચેતન આવી ગયા, દૃશ્ય કહ્યું એટલે બધા જણ આવી ગયા. એ દ્રષ્ટિએ દૃશ્ય પણ એક છે, દ્રષ્ટા એક છે, અનાત્મા એક છે, આત્મા એક છે, જળ એક છે, ચેતન એક છે. અને તેથી દૃશ્યની આપણે સમજ્યા એટલે પછી દરેકને જુદું જુદું સમજવાની જરૂર આપણે કહેવાનો ભાવ રહે છે. આમ તો ભાતના દાણા કેટલા, તમે એક દાણો ચાપવાથી બધો ભાત ચડી ગયો એમ કેમ કે એટલે બધા, કારણ કે બધા ભલે ચોખા દાણા અનેક હોય, બધો સ્વભાવ એક જ છે. એક ચડ્યો એટલે બે પણ ચડી જાય. એટલે એકને ગણતરીમાં બધાને ગણતરીમાં લઈ લીધા ને. તમે એક ચોખાના એક દાણા સમજીએ એટલે ચોખાના બધા દાણા સમજી લીધા ને આપણે. આખા ભાતને સમજવો હોય તો એક ચોખાનો દાણો જરૂરી છે. કેમ? કારણ કે એ જેવો છે, ભલે ચોખાના દાણા અનેક હોય પણ સ્વભાવ એક જ છે. અને તેથી એકને સમજીએ એટલે બધાને સમજી લીધા. તો ભલે આ દૃશ્ય અનેક હોય, બધા દૃશ્ય છે, એટલે દૃશ્ય કેવો છે, એની સત્તા કેવી છે એ સમજાય એટલે આપણે બધાને સમજી લીધું. બધા અલંકારો ભલે અનેક હોય, પરંતુ સોનાની દ્રષ્ટિએ બધા અલંકારો કેવો છે, એક જ છે. એટલે સોનું અનેક પ્રકારના આકારને કારણે ભલે અનેક અલંકારના રૂપમાં ભાસતું હોય, એટલે અલંકારની દ્રષ્ટિએ, આકારની દ્રષ્ટિએ બધા અનેક હોય, પણ સોનાની દ્રષ્ટિએ એક જ છે. એક જ પ્રકૃતિ આ બધા આકાર લીધેલા છે. જેમ એક સોનું અનેક બધા અલંકારનો આકાર લેતો હોય તે એક જ પ્રકૃતિ. ટૂંકમાં આ સમગ્ર પ્રપંચ ઉત્પન્ન થયા પહેલા શું એક પ્રકૃતિ, સત્વ રજસ તમો ગુણ પ્રકૃતિ હતી. એમાં પછી ક્ષોભ થયો અને એ પ્રકૃતિ અનેકમાં વહેંચાઈ ગઈ. પછી વડા શું છે? ત્રણ ગુણો છે. કેવા? સત્વ, રજસ, તમસ. એ ત્રણ ગુણો છે, એક પ્રકૃતિ છે. દ્રશ્ય જોવા જઈએ તો આ દૃશ્ય કહો, જળ કહો, એક જ હશે. અનેકતા શેને કારણે છે? વેશને કારણે. સોનું એક જ હશે, અનેકતા માત્ર નામ રૂપને કારણે છે. અલંકાર કહીએ તેવી રીતે આ બધું દ્રશ્ય જે પ્રપંચ છે, જો મારા દેહ, મન, ઇન્દ્રિયો બધું આવી જાય, એ બધા શેના બનેલા છે? એનું ઉપાદાન કારણ કયું છે? એક પ્રકૃતિ.
બધા અલંકારનું ઉપાદાન કારણ એક સોનું છે, એ દ્રષ્ટિએ બધા અલંકારો એક જ છે. તેવી રીતે આ બધા દ્રશ્યનું ઉપાદાન કારણ સત્વ રજસ તમો ગુણાત્મિક પ્રકૃતિ છે. એ દ્રષ્ટિએ આ દૃશ્ય કહો ભલે અનેક ભાસતો હોય, વાસ્તવમાં એક જ છે. કાર્ય રૂપેણ અનેક રૂપ અભૂત. એક જ સોનું કાર્ય રૂપેણ, એટલે બંગડી એક કાર્ય છે, બુટ્ટી બીજું કાર્ય છે, કંઠી ત્રીજું કાર્ય છે. એક જ સોનું આ કાર્ય થાય રૂપમાં અનેક બની જાય. એક જ માટીમાંથી ઘડો બનાવો, કોડિયું બનાવો, સકોરું બનાવો વગેરે વગેરે, તો છેવટ કેટલી છે? માટી એક જ છે. તેમ પ્રકૃતિ પણ એક જ છે. એ જ આ બધા એમાંથી અનેક નામરૂપ સર્જાયા છે. પ્રકૃતિને કારણ કહેવાય, નામરૂપને કાર્ય કહેવાય, સોનાને કારણ કહેવાય, અલંકારને કાર્ય કહેવાય. તો કાર્યરૂપથી અનેક છે. અલંકાર કાર્ય છે, એ રૂપથી અનેક છે. સોનું કારણ છે, એ રૂપથી એક છે. તેમ ઘડો વગેરે કાર્ય છે, એ રૂપથી અનેક છે. માટી કારણ છે, એ રૂપથી એક જ છે. તેમ પણ આ બધા નામ રૂપાત્મક જે કાર્યરૂપથી અનેક છે, એ બધા એક જ પ્રકૃતિનું સર્જન છે. એ દ્રષ્ટિએ બધા એક જ છે. તેથી સોનાનું એક નાનકડી આપણે વાળી પણ લઈએ અને એને સમજ્યા, બધા અલંકારો સમજી લીધા. ભલે અનેકતા હોય કાર્ય રૂપે, પણ મૂળ સ્વરૂપમાં એક જ છે. માટે એકને સમજીએ એટલે બધા સમજાઈ જાય. એ દ્રષ્ટિએ બધાને એક જ કહેવામાં આવ્યું. અનાત્મા અનાત્મા એક એવ સ કાર્ય રૂપેણ અનેક રૂપ અભૂત. અનાત્મા એક જ છે, કાર્ય રૂપથી અનેક બની ગયો છે. એક જ અનાત્મા એક જ પ્રકૃતિ છે, કાર્ય રૂપ છે અનેક નામરૂપ બની ગઈ છે. આત્મા ચ એક રૂપ એવ સોપી અનાત્મ કાર્ય ઉપાધિભિઃ અનેક જીવા ઇતિ અનેક ઈશ્વરાઃ ઇતિ ચ ભાતિ. આત્મા પણ એક જ છે, ચૈતન્ય પણ એક જ છે, પણ એણે અનેક વેશ ધારણ કર્યા. જેવી રીતે ઉપનિષદમાં વર્ણન કરવામાં આવ્યું કે સૃષ્ટિના પ્રારંભમાં પરમાત્માએ આ બધા ખોળિયાનું સર્જન કર્યું. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વા અભિવદન યદાસ્તે. ધીર અર્થાત સર્વજ્ઞ પરમાત્માએ સર્વાણી રૂપાણી વિચિત્ય, આ બધા રૂપ કહો, બધા ખોળિયા કહો, ઉપાધિ કહો, એ પહેલા સર્જન કરી, પછી બધામાં પ્રવેશ કર્યો અને બધા નામ ધારણ કરી લીધા. પેલા રૂપ સર્જન કરીને નામ ધારણ કરી લીધા. દરેક રૂપ સર એક નામ હોય, દેવદત્ત, યજ્ઞદત્ત વગેરે. અને તેથી આ દેહની દ્રષ્ટિએ જાણે આત્મા અનેકો એમ ભાષે છે, પણ વાસ્તવમાં કેટલો છે? એક જ ચૈતન્ય જાણે અનેક દેહમાં પ્રવેશ કરે. જેવી રીતે સૂર્ય એક જ છે, અનેક બધી ડોલ મૂકેલી આકાશમાં, તો સૂર્ય જાણે કે અનેકમાં પ્રવેશ કર્યો. આમ પ્રતિબિંબ રૂપે અનેક ભાષે છે, વાસ્તવમાં કેટલો છે? એક જ છે. એમ ચૈતન્ય પણ અનેક ઉપાધિઓમાં જાણે પ્રવેશ કર્યો હોય, પ્રતિબિંબિત થયો હોય, અને વાસ્તવમાં કહેવાય એક જ છે, જે ઉપાધિની અનેકતાને કારણે અનેક હોય એમ ભાષે છે. આત્મા પણ એક જ છે, અનાત્મા પણ એક જ છે. ઉપાધિ શું છે? અનાત્મા. જેને પ્રવેશ કર્યો કોણ છે? આત્મા. તો ઉપાધિ શેની બને છે? પ્રકૃતિની બનેલી છે. પ્રકૃતિ પણ એક છે, એ જ પ્રકૃતિ અનેક બધી ઉપાધિઓ પરિણમી છે. અંતેથી કાર્ય રૂપથી પ્રકૃતિ અનેક કહેવાય, કારણ રૂપથી પ્રકૃતિ એક જ કહેવાય. તો આત્મા પણ એક ચૈતન્ય છે. એ ચૈતન્ય આ પ્રકૃતિમાં પ્રવેશ કર્યો. તેથી કાર્ય રૂપથી એ ચૈતન્ય અનેક ભાષે છે, વાસ્તવમાં કેટલો છે? એક જ છે. એક જ સૂર્ય જેવી રીતે અનેક બધા જળપાત્રમાં પ્રવેશ કરતો હોય એવું લાગે, અને પૃથ્વી રૂપે અનેક ભાસતો હોય, પરંતુ બિંબ રૂપે સૂર્ય એક જ છે. આત્મા છે એક રૂપ એવ.
સોપી એ આત્મા પણ અનેક સોપી અનાત્મ કાર્ય ઉપાધિ અનેક જીવા. આ બધી આપણી ઉપાધિ છે, શેની છે? અનાત્માની, પ્રકૃતિનું કાર્ય છે. આ જેટલા ખોળિયા એટલા જાણે કે આત્મા એવું લાગે, જેટલી ડોલ એટલા પ્રતિબિંબ. પાણી પણ એક જ હશે, ભલે અનેક ડોલો વહેંચાયાને કારણે અનેક લાગતો હોય, પાણી એક જ છે. એમ સૂર્ય પણ એક જ છે, અનેકમાં પ્રતિબિંબિત થયા મળે, અનેક ભાસતો હોય. તો ઉપાધિ પણ એક છે અને બિંબ પણ એક છે. એ દ્રષ્ટિએ આત્સોપ્ય અનાત્મ કાર્ય ઉપાધિ અનેક જીવા. પ્રકૃતિએ અનેક બધા ખોળિયા રચ્યા. જે માટીમાંથી અનેક ઘડાઓ રચાયા તેમ પ્રકૃતિ અનેક બધા ખોળિયા રચાયા. એને કારણે જાણે કે આત્મા દરેક ખોળિયામાં જુદો ન હોય એવું આપણને લાગે. દરેક ડોલમાં સૂર્ય જુદો ન એમ લાગે, વાસ્તવમાં સૂર્ય એક જ છે, તેમ ચૈતન્ય પણ એક જ છે. અનેક જીવા ભાતિ. એક જ આત્મા અનેક જીવ હોય એમ ભાસે છે. અનેક ઈશ્વર એ આત્મા શેમાં પ્રતિબિંબિત થાય છે? તો જેવી રીતે આ બધી ઉપાધિ ઉત્પન્ન થઈ, તેવી રીતે બ્રહ્માની એક ઉપાધિ, વિષ્ણુની બીજી ઉપાધિ, શિવની ત્રીજી ઉપાધિ, એ પણ ઉપાધિ જ છે. એ દ્રષ્ટિએ કહેશે આગળ, એ રીતે ઈશ્વર પણ જાણે કે અનેક હોય એમ ભાસે છે. એક જ આત્મા જીવ પણ કહેવાય છે, ઈશ્વર પણ કહેવાય છે. જીવમાં અનેક ભેદ છે ઉપાધિને કારણે, ઈશ્વરમાં પણ જાણે કે અનેક ભેદ છે ઉપાધિને કારણે. રજોગુણની પ્રધાન ઉપાધિમાં એ બ્રહ્મા કહેવાય, સત્વગુણ પ્રધાન ઉપાધિમાં વિષ્ણુ કહેવાય, તમોગુણ ઉપાધિમાં રુદ્ર કહેવાય. તો જો બીજી પાદમાં કહે તત્ર ઈશ્વરોપી ત્રિવિધ સોપાધિભૂત અવિદ્યા ગુણોત્તર ભેદન વિષ્ણુ બ્રહ્મ રુદ્ર ભેદ. સિદ્ધાંત બિંદુ અષ્ટમે. આમાં સિદ્ધાંત બિંદુ નામની પણ એક પુસ્તક છે. તમે જો 224 પાનું ખોલો, એમાં 224માં જડ્યું 224 પાનું? અચ્છા. દૃગ દૃશ્ય વિવેક એવું લખ્યું છે એમાં. તથા અસ્મિન મતે પદાર્થો દ્વિવિધ દૃગ દૃશ્યમ છે. આ મતમાં પદાર્થ બે છે, દ્રષ્ટા અને દૃશ્ય. તત્ર દૃગ પદાર્થ આત્મા પારમાર્થિક એક એવ સર્વદા એક રૂપોપી ઔપાધિક ભેદેન ત્રિવિધ. આત્મા પારમાર્થિક છે, દ્રષ્ટા છે, એક જ છે, પરંતુ ઉપાધિના ભેદને કારણે ઈશ્વર, જીવ, સાક્ષી. સમષ્ટિ ઉપાધિમાં ઈશ્વર કહેવાય, વ્યષ્ટિ ઉપાધિમાં જીવ કહેવાય, અને સ્વયં કેવો છે? સાક્ષી કહેવાય. જેવી રીતે સૂર્ય એક ડોલમાં પ્રતિબિંબિત તો જીવ કહેવાય, પણ સરોવરમાં હોય તો ઈશ્વર કહેવાય. સ્વયં કેવો છે? સાક્ષી. એક સાક્ષી જીવ પણ કહેવાય. શેમાં પ્રતિબિંબિત થયો એ પર તેના નામ પડે. વ્યષ્ટિ ઉપાધિમાં ચૈતન્ય પ્રતિબિંબિત થાય તો એને જીવ કહેવાય. સમષ્ટિમાં પ્રતિબિંબિત થયેલાને ઈશ્વર કહેવાય. સ્વયં કેવો છે? અપ્રતિબિંબ. એનું કોઈ તો બિંબ છે, પણ કેવો છે? સાક્ષી છે એમ. ચાલો પછી બહુ આગળ એમાં નહીં જઈએ આપણે, પણ ટૂંકમાં એટલે આ આવા ગ્રંથોમાંથી આ બધી વસ્તુ લેવામાં આવી હોય છે એટલા માટે. તો બે પ્રકારનો પ્રપંચ છે કહેવામાં આવ્યું. એકસ્ય અનેકતા. આ એકની અનેકતા કઈ રીતે છે એ વળી પાછો એક એવું પ્રશ્ન ઉભો કરે છે અહીંયા આગળ. ચાલો, જેનો એટલો બધો રેલેવન્સ નથી, પણ છતાં અહીં ચર્ચા કરે છે, પ્રશ્ન કરે છે
एकस्य ईश्वरस्य जीववत् कथम अनेकत्वम इति चेत् ईश्वर तो एक ज छे, जीव अनेक होय समझाय। जीवनी उपाधि व्यक्ति उपाधि छे, व्यष्टि उपाधि घणी होय, घणी व्यक्तिओनी समष्टि बनेली होय तो व्यष्टि में अनेकता होय, मळे जीव अनेक होय समझी शकाय। बस समष्टि तो एक होय तो ईश्वर तो एक ज होय, एमां वળી તમે अनेक ईश्वर केम કહો છો? एकस्य ईश्वरस्य जीवनी जेम कथम अनेकत्वम, जीव में अनेकता होय ईश्वर में अनेकता केम, अनेक ईश्वर केवी રીતે હોય છે? इति आવો प्रश्न होय तो उत्तर आपे छे। पुण्यक्षेत्रेषु ग्रामेषु गृहेषु च शिव विष्णु आदि मूर्तिभेदेन स्थितत्वात् इति ब्रूमः। एक ज ईश्वर से अनेक रूप में पूजाय छे, माटे अनेक छे। एकम सत विप्राह बहुधा वदंती, कहवामां आव्युं के सत कहो, सत्य कहो, परमात्मा तो एक ज छे, परंतु विप्रो ब्राह्मणो विद्वानो एने अनेक भक्तो एने अनेक रूपथी बोलावे छे। व्यक्ति एक ज छे, माणस छे। कोई एने पिता कहे छे, कोई एने पुत्र कहे छे, कोई एने पति कहे छे, कोई एने भाई कहे छे, कोई एने साहेब कहे छे, कोई एने नौकर कहे छे, कोई एने ड्राइवर कहे छे, कोई एने खिलाड़ी कहे छे, कोई एने भक्त कहे छे। जे प्रकारनो वेश लीधो होय ए प्रकारे एक ज व्यक्तिना अनेक बधा नाम छे, अनेक बधा रूप छे। घरमां होय, पिता होय त्यारे लहेंगो जब्बो पहेरेलो होय, ऑफिस में जाए साहेब होय त्यारे कोट पेंट पहेरेला होय, मंदिरे जाए भक्त होय त्यारे पीतांबर पहेरीने जाए पाछो, स्पोर्ट्स क्लब में जाए रमत खेलाड़ी होय त्यारे वળી पाછી અડધું પાટલું પહેરીને जाए। नाम पण बदलाय, रूप पण बदलाय ने, छे કેટલા? एक ज। तो ईश्वर पण ए अनेक केम कहेवाय? ईश्वर अनेक बधा वेश भजवतो होय, अनेक बधा कार्य करतो होय छे। आ केवा नाम छे ने? कार्य नामाणी। जे प्रकारना कार्य करतो होय ए परથી नाम प्राप्त थाय। ए ड्राइविंग करतो होय तो ड्राइवर कहेवाय, ए वળી रसोई करतो होय तो रसोईयो कहेवाय, ए वળી मैनेजर पण कहेवाय, ए वળી बाग माळी पण कहेवाय। जे काम करतो होय तो ईश्वर घणું काम करे छे। सजन पण करतो होय, पालन पण करतो होय, संभाळ पण करतो होय, रक्षण पण करतो होय, विघ्न हरण पण करतो होय। एकनो एक ईश्वर हजार वस्तु करे छे, એટલા માટે એના અનેક નામ પડે છે। એટલે શું છે? हरि के हजार नाम, लाख नाम राम के, कृष्ण के करोड़ों नाम, अरब नाम ओम के। नाम एक छे, वास्तव में કેટલા છે? ईश्वर एक ज छे पण अनेक रूपे पूजाय छे। એટલે જેવી રીતે એક જ વ્યક્તિ હોય એને જુદા જુદા લોકો એની સાથે જુદા પ્રકારના સંબંધ રાખે। कोई पिताનો संबंध राखे, कोई पुत्रનો संबंध राखे, कोई मित्रનો संबंध राखे। एक ज ईश्वरने कोई पिता कहे, कोई माता कहे, कोई बाळक कहे, कोई स्वामी कहे, कोई सखा कहे। એ રીતે ભક્તો કારણ કે ભગવાનને જુદી રીતે પૂજે છે અને માટે ભગવાન એ અનેક હોય એવી જાતનો ખ્યાલ ઉત્પન્ન થાય। વાસ્તવમાં ભગવાન એક જ છે, એને પૂજવાની રીત અનેક છે, એની સાથે સંબંધ બાંધવાની રીત અનેક છે। એ માટે ભગવાનના અનેક નામ પડતા હોય। ભગવાન અનેક પ્રકારના કાર્યો કરતો હોય અને તેથી એ કાર્ય કે વિશેષતાને કારણે એના અનેક નામ પડે। પેલો પિતાની વિશેષતા હોય તો પિતા કહેવાય, પુત્રની વિશેષતા પુત્ર કહેવાય। તો
અહીં કહેવામાં પુણ્યક્ષેત્રેષુ ગ્રામેષુ ગૃહેષુ ચ. પુણ્યક્ષેત્રમાં એટલે કે તીર્થોમાં, જેવી રીતે બદ્રીનાથ હોય, કેદારનાથ હોય વગેરે વગેરે બધા પુણ્યક્ષેત્ર. ગ્રામેષુ ગામડાની અંદર, ગામની અંદર. ગૃહેષુ છે દરેક ઘરની અંદર. આપણો ભગવાન તો બધે હોય. એટલે પહેલા તો ખાલી ચર્ચમાં જ અને ખાલી મસ્જિદ, અહીં તો બધે હોય. ટૂંકમાં દરેક ઘરમાં ભગવાન હોય, દરેક ગામમાં અનેક મંદિરો હોય, તીર્થ સ્થાનોમાં અનેક હોય. અને તેથી ક્યાંક શિવ રૂપે પૂજાતા હોય, ક્યાં ભગવાન વિષ્ણુ પૂજાતો હોય, ક્યાં વળે એ બ્રહ્મના શિવ વિષ્ણુ આદિ મૂર્તિ ભેદેને. બ્રહ્માની પૂજા બહુ પ્રચલિત નથી. આદિમાં શક્તિ આવી જાય, શિવ કહો, વિષ્ણુ કહો, શક્તિ કહો, ગણપતિ કહો વગેરે. આ રીતે ભેદ એને એક જ ભગવાન, કારણ કે આ બધા ભિન્ન ભિન્ન રૂપમાં પૂજાતા હોય છે. એ દ્રષ્ટિએ ભગવાન પણ અનેક છે એમ કહેવાય. વાસ્તવમાં ભગવાન અનેક નથી. મૂર્તિ ભેદેન સ્થિતત્વાદ, અનેક પ્રકારની મૂર્તિઓના રૂપમાં ભિન્ન ભિન્ન સ્થળે ભગવાન રહેલો છે. એ મૂર્તિને ભગવાન કહેવામાં આવે છે. એને અર્ચા અવતાર કહેવામાં આવે. એટલે ભગવાનને એક સ્વરૂપ બનાવવામાં આવ્યું, વિગ્રહ બનાવવામાં આવ્યો, એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, અને તેથી વિગ્રહ પણ ચેતનવંતો બન્યો. એને પણ અવતાર કહેવાય. એ ભગવાન કહેવાય. એને ભગવાન રૂપે જ પૂજે. રોજ વોટ્સએપમાં ફોટા આવે, કોના? શ્રીનાથજી બાબાના. ભગવાન રૂપે પૂજાય. કોણ આવે તો કે આપણે મહાકાલેશ્વર ભગવાન રૂપે પૂજાય, દ્વારિકાધીશના ભગવાન રૂપે પૂજાય. એને જ ભગવાન કહે છે લોકો. ટૂંકમાં એને કેવો છે? અર્ચા બધા. આ રીતે એક જ ભગવાન અનેક બધા રૂપમાં પૂજાય છે. માટે ભગવાનની, ઈશ્વરની અનેકતા છે. સ્વરૂપ ઈશ્વર અનેક નથી. તો તમે કહો છો કે મંદિરમાં છે ભગવાન છે, અને ઘરમાં છે ભગવાન છે, અને ક્ષેત્રમાં ભગવાન છે. તો પ્રશ્ન કરે છે, વૃચ્છલાદિ રૂપાણામ તાસામ મૂર્તિનામ કથમ ઈશ્વરત્વમ ઇતિ ચેત. અરે પણ આમાંની કેટલી મૂર્તિઓ તો માટીની બનેલી હોય, પથ્થરની બનેલી હોય, લાકડાની બનેલી હોય. લાકડાની મૂર્તિ ક્યાં બને છે ખબર છે? જગન્નાથપુરીમાં. લાકડાની. પથ્થરની તો બધા હોય, ધાતુની હોય, પથ્થરની હોય, ધાતુની હોય, લાકડાની હોય, માટીની પણ. એ લોકો પેલું પાર્થિવ લિંગ વગેરે બનાવતા હોય તો માટીને બનાવે. પછી આપણા ગણેશોત્સવમાં જાત જાતની અત્યારે આવી પ્લાસ્ટર આપે એવા માટીની જ બનાવે. આપણે ત્યાં જેમ ગણેશોત્સવ થાય એમને બંગાળમાં દુર્ગા પૂજા પડે એવી જાતની બધી ત્યાં રીતો હોય. એવા જ મોટા મંડપો બનાવવાની એ જ બધી વસ્તુઓ. ત્યાં દેવીની મોટી મોટી મૂર્તિઓ હોય અને બધી 10 દિવસ પૂજા થાય વગેરે. એવું જ છે. તો મૃત્શિલાદિ રૂપાણામ તાસા મૂર્તિના, આ બધી મૂર્તિઓ જેને તો જે માટીની, પથ્થરની, ધાતુની બનેલી હોય એને કથમ ઈશ્વર. આ મૂર્તિને ઈશ્વર કેમ કહેવાય? આ મૂર્તિમાં ઈશ્વર પણ ક્યાંથી આવે ભાઈ? હું પ્રશ્ન કરે તો કે છે, એ જેવો પ્રશ્ન હોય તો ઈશ્વરત્વમ અસ્તિ સર્વૈઃ અપી તાસ મૂર્તિષુ બહુદ્રવ્ય વ્યયમ કૃત્વા અભિષેક નૈવેદ્યા દેહે ક્રિયમાણત્વાत्. ખરેખર તો તાસ મૂર્તિષુ પ્રાણ પ્રતિષ્ઠા. બધી મૂર્તિઓમાં પ્રાણસ્થ પ્રતિષ્ઠિતત્વાत्. ખરેખર તો મૂર્તિ ભગવાન કેમ બને? પ્રાણ પ્રતિષ્ઠા એટલા માટે. એટલે બહુ મોટી આખી એક બહુ મોટી પૂજા કરવામાં આવતી હોય છે. ખૂબ મોટી પ્રક્રિયા હોય છે, ખૂબ મોટો ઉપચાર હોય છે. શેમાં? પ્રાણ પ્રતિષ્ઠામાં. જેમાં હોય મૂર્તિ પથ્થરની
એમાં પ્રાણ જે છે ને એ પ્રાણનું સંચાલન કરવામાં આવે, સંચરણ કરવામાં આવે. તો પહેલા તો દેવતાઓનું આવાહન કરવામાં આવે, જળની અંદર ઘણી બધી પૂજા અને બધું ઘણું યજ્ઞ આગાદી કરવામાં આવે. જળ પવિત્ર કર્યું હોય દેવતાના આવાહનથી અભિષેક કરવામાં આવે. પછી કોઈ મહાપુરુષ આવે અને એમાં પ્રાણનું સંચરણ કરે મંત્રો દ્વારા. એટલે આ પ્રકારે આ મૂર્તિમાં કેવી રીતે મૂર્તિને જીવંત બનાવવી, માત્ર એક પાષાણની કે શિલા હોય એને જીવંત કેમ બનાવી, આખી મોટી પ્રક્રિયા શાસ્ત્રમાં. અને તેથી ખૂબ બધા વિસ્તારપૂર્વક આ બધી પૂજાઓ યજ્ઞ આગાદી કરવામાં આવતા હોય છે. અને એટલે એમાં પ્રાણ પ્રતિષ્ઠિત થયા, પ્રાણનું સંચરણ થયું, એ જીવંત બની ગયા. એટલા માટે એને આપણે ભગવાન કે ઈશ્વર કહેતા હોય છે. તો વૈષ્ણવ એને અર્ચા અવતાર કે, અર્ચા એટલે કે આ મૂર્તિ રૂપમાં ભગવાન અવતાર છે. રામજીના રૂપમાં તો ખરો, કૃષ્ણ ભગવાન રૂપમાં તો અવતાર ખરા છે, પણ આ બીજો અવતાર થયો. એટલે કથાકારો કે લક્ષ્મીજી એકવાર ભગવાન કે ભગવાન આપ તો ક્યાંના ક્યાંય વૈકુંઠમાં છો અને આપના ભક્તો આપને પામી કેમ શકે, બહુ દૂર છે. લાવો ત્યારે હું ક્ષીરસાગરમાં આવું છું, બસ એ બહુ દૂર છે. પછી બીજે ક્યાંક આવે તો એ બહુ દૂર છે. એમ કરતા કરતા હજી લક્ષ્મીજી ફરિયાદ કરતા જ ગયા કે તમે હજી દૂર છો, દૂર છો, દૂર છો. ભગવાન એટલે ચાલ આ અર્ચા અવતારમાં આવી ગયો, બસ મેં આ મૂર્તિમાં પ્રવેશ, આ રૂપે હું આવી ગયો, બસ હવે ભક્તોને એકદમ નજીક આવી ગયો. આમ ભક્તોથી અત્યંત નજીક આવવા માટે ભક્તો ભગવાનની આરાધના સરળતાથી કરી શકે એ માટે ભગવાને આ મૂર્તિઓમાં અર્ચાઓમાં પ્રવેશ કરેલો છે. એ અર્ચા અવતાર છે માટે એને પણ આપણે ભગવાન ગણીએ છીએ. વેદાંતી લોકો ગણે કે ના, એ તો કે આ તો ખાલી પ્રતીક છે. એ પ્રતીકમાં ભાવના એ જુદી વસ્તુ છે. પ્રતીકમાં ભાવના કરવી એક વસ્તુ છે, પણ પ્રતીક એ જ ભગવાન છે. આ તો અર્ચા અવતાર એ જ ભગવાન. ભક્તો માટે, વૈષ્ણવ વગેરે માટે એ જ ભગવાન. એ તો કોણ છે? બદ્રીનાથ કોણ જવાનું હતું અને કેદારનાથ કોણ જાય, અમરનાથ કોણ જાય જે ભગવાન ન હોત તો? એ ભગવાનના વિશેષ રૂપના દર્શન કરવા જઈએ છે ને. ક્યાંય છેક રામેશ્વર જઈએ ને, તિરુપતિ જઈએ ને, ગુરુવાયુર જઈએ ને. કારણ કે એ કયું બહુ અભિષેક નૈવેદ્ય ક્રિયમાણત્વાદ, ટૂંકમાં એ જ અર્ચા અવતાર છે. એ જેમ જેમ એની વધારે આરાધના થાય, જેમ જેમ ત્યાં વધારે અભિષેક થાય, વધારે પૂજાઓ થાય, અર્ચનાઓ થાય, વધુ ને વધુ બધા ભક્તો આવતા હોય, તેમ એ મૂર્તિ પણ જાણે વધુ શક્તિશાળી બને. અને તેથી ભક્તો ઉપર વધુ ને વધુ કૃપા અનુગ્રહ કરવા માટે શક્તિશાળી બને. એટલે આટલા સેંકડો વર્ષો દરમિયાન ભારતની અંદર તીર્થ કોને કહેવાય? જ્યાં આ પ્રકારની ભગવાનની મૂર્તિ કોઈક વિશેષ શક્તિ ધારણ કરે છે. એટલે કે ભક્તોને વિશેષ રૂપથી અનુગ્રહ કરવાની શક્તિ એને પ્રાપ્ત કરે છે. બધા જ કરે, પણ આ વિશેષ છે. એટલા માટે તીર્થ સ્થાન જ્યાં આગળ હવે એક વિશેષતા છે. બધા મંત્રો પણ છતાં અમુક મંત્રોએ વધારે વિશેષતા ધારણ કરે છે. લાખો લોકો એ મંત્રો જાપ કરે, સેંકડો વર્ષ સુધી, તો એ મંત્ર પોતાની આસપાસ એક વારની શક્તિ પ્રાપ્ત કરતા હોય. તેમ આ તીર્થ સ્થાનો વગેરેમાં એ મૂર્તિઓએ એ અર્ચા અવતારે વિશેષ પ્રકારની શક્તિ પ્રાપ્ત કરી, જેથી ભક્તો ત્યાં વધારે લાભાન્વિત થાય. અને માટે અમે કહીએ છીએ કે ભગવાન તો એક જ છે, પરંતુ ઉપાધિમાં અનેકતાને કારણે ભગવાન પણ જાણે કે અનેક હોય એવો વ્યવહાર કરવામાં આવે છે. આ
તો કોને માટે એટલે કહે છે, એક વસ્તુ આગળ કહે છે, યેષામ શાસ્ત્રે વિશ્વાસો નાસ્તિ તે મ્લેચ્છાદયઃ મૂર્તિનામ પૂજને ન ઉદાહરણીયાઃ. આ તો સંઘર્ષ જન્મ અનાદિકાળથી ચાલતો આવે છે, વૈદિક કાળથી. યેષામ શાસ્ત્રે વિશ્વાસો નાસ્તિ, કેટલાય લોકો છે જેમને શાસ્ત્રમાં વિશ્વાસ નથી. જૂના જમાનામાં આ પણ ચારવાકો વગેરે હતા આપણે વૈદિક કાળની અંદર પણ જેમને શાસ્ત્રમાં વિશ્વાસ નહોતો. અત્યારની આ ફિલ્મો એના કરતા વધારે લોકો નિંદા કરતા હતા. હમણાં ફિલ્મો જોઈ ને આપણે, અને આપણે કહો એકદમ હલી ગયા, અરે પેલા લોકોની તમે નિંદા જુઓ. આ વેદ તો બધા બ્રાહ્મણ ઉભા કરી ગપસપ છે, તો એનું પેટ ભરવા માટે ઉભો કરેલો આખા વ્યવહાર સીધા સ્પષ્ટ કહે છે, શ્રાદ્ધ શું કરો છો? એટલે અહીં તું ખાય ને પેલા ત્યાં મળે તો કઈ રીત છે? તો તું ઘેર ખાય ને પછી તારો પતિ જયારે બહારગામ થાય તું એને કઈ આપીશ નહીં ભાથું, તું અહીંયા ખાય એટલે એને મળી જશે ત્યાં આગળ. એ વાતો કરો છે, બહુ હાંસી ઉડાવે છે. એટલે ટૂંકમાં આપણે તો હંમેશા લોકો અમે આવા બધાને કેટલા ને આપણે તો બધા પચાવી ગયા. આવી ચિંતાઓ છો તો આવે ને જાય, બધા કેટલા આવ્યા ને ગયા. અને અત્યારના લોકો બધાની ટીકા, ક્રાઇસ્ટની ટીકા કરે ને બધાની ટીકા કરનારા છે, જાત જાતનું કરનારા, આવે કરે જાય. એટલે આપણે હાલી એનો અર્થ નહીં કે આપણે ટૂંકમાં તમે એનો સામનો કરો. એને જે ટીકા કરી એ કયા આધારે કરી છે એનો અભ્યાસ કરીને તમે બરોબર પુરાવા બતાવો કે ભાઈ આ કહે તો ખોટું છે. ખાલી કકડાટ કરવા મુવામ કર્યું એવું ના ચાલે. આપણે ખાલી મુવામ કરીએ છીએ, આપણી લાગણી ઘવાય મુવામ કરીએ, તોડફોડ કરે, એવું ના ચાલે. જે સ્તરે તમારું આક્રમણ થતું હોય એ સ્તરે તમારે સામનો કરવો પડે. નહીં તો પેલા તો સાચા ઠરે ને તમે ખોટા ઠર્યા પાછા, એવું થયું. દુનિયાની દ્રષ્ટિએ તમે લોકો બધું આક્રમણ, તમે લોકો ભંગ પાડો છો, ખલીલ કરો છો, વિક્ષેપ કરો છો, તોડફોડ કરો છો. યેષામ શાસ્ત્રે વિશ્વાસો નાસ્તિ તે મ્લેચ્છાદયઃ. આ મ્લેચ્છ વગેરે જે છે એટલે વિદેશી લોકો, જેમને આપણા શાસ્ત્રનો વિશ્વાસ ન જ હોય. મૂર્તિનામ પૂજને ન ઉદાહરણીયાઃ. એમનો અભિપ્રાયને કારણે આપણે તમારો પ્રશ્ન કેમ કર્યો? એ લોકોના અભિપ્રાયથી પ્રશ્ન કરો છો ને તમે. પેલા લોકો આપણા શાસ્ત્રોની કે આપણી પદ્ધતિની નિંદા કરતા હોય છે, એનું ઉદાહરણ લઈને તમે નિંદા કરવા માંડ્યા છો, તો તમે એટલે અમને આવો પ્રશ્ન કરો છો તો કે નહીં. તે ન ઉદાહરણીયાઃ. આ મૂર્તિના પૂજન વગેરે વિશે નિર્ણય કરવા માટે જે નાસ્તિક લોકો છે એમનો અભિપ્રાય છે એનું ઉદાહરણ રૂપે, પક્ષ રૂપે ન લેવો જોઈએ. શ્રદ્ધા ધરાવનારા છે એમનો જ લેવો જોઈએ. આપણે આગળ જોઈશું એને. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.